નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 2026ની જે નવી આવી છે તેનું આજે આપણે ગણિતમાં ખાલી જગ્યાઓ જોવાના છીએ. તો વિડીયોની લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો અહીં પ્રશ્ન નંબર 2 નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બને તે રીતે કૌંસમાંથી શોધીને તમારે લખવાનો છે ઉત્તર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે 1/17ની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત અંકોની સંખ્યામાં વધુમાં વધુ ખાલી જગ્યા હોય તો અહીં જવાબ આવશે 16. ત્યાર પછી અહીંયા છે -√16 એ ખાલી જગ્યા સંખ્યા છે તો એ છે પૂર્ણાંક. ત્યાર પછી છે જો a બરાબર 2 અને b બરાબર 3 હોય તો a ની b ઘાત બરાબર b ની a ઘાત, તો અહીં જવાબ આવશે તમારે લેસ ધેન. ત્યાર પછી છે 47/50નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે તો અહીં તમારે જવાબ આવશે શાંત. ત્યાર પછી અહીંયા છે 1√1.25/144 તો અહીં જવાબ આવશે 1/1.1/12. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો પ્રકરણ નંબર 3 અહીં છે તમારી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી બિંદુ -3 -2નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરોનો સરવાળો ખાલી જગ્યા થાય તો અહીંયા જવાબ આવશે 5. ત્યાર પછી x અક્ષ તથા y અક્ષના છેદનબિંદુને ખાલી જગ્યા કહે છે તો અહીંયા જવાબ આવશે ઉગમ બિંદુ. ત્યાર પછી 3 નંબર છે તૃતીય ચરણમાં આવેલ બિંદુનો y આમ ખાલી જગ્યા સંખ્યા હોય તો અહીંયા જવાબ આવશે ઋણ. ત્યાર પછી અહીંયા છે ત્રિખૂણો x ડેશ o y ડેશના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ તરીકે એટલે કે ખૂણો x ડેશ 0 y ડેશના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે તૃતીય. ત્યાર પછી અહીં લાસ્ટ ક્વેશ્ચન છે x બરાબર 3, 5 અને y બરાબર -4, 5ની જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને સમાંતર હોય તો એ જવાબ આવશે x. ત્યાર પછી આગળ આપણે પ્રકરણ નંબર 4માંથી જોઈ લઈએ ખાલી જગ્યાઓ. તો પ્રકરણ નંબર 4 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે તો એ જોઈએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા a માટે a/2a એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે તો એ જવાબ આવશે y બરાબર 2x. ત્યાર પછી યામ સમતલમાં y બરાબર 0 ના આલેખને ખાલી જગ્યા કહે છે તો x અક્ષ. ત્યાર પછી છે દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y બરાબર 6 માટે a + b બરાબર ખાલી જગ્યા તો અહીં જવાબ આવશે 3. ત્યાર પછી છે સમીકરણ 3x + 4y - 24 બરાબર 0 માટે a, b અને c ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે તમારે 3, 4 અને -24. લાસ્ટ ક્વેશ્ચન છે કે જે સુરેખ સમીકરણનો ઉકેલ -2, 2, 0, 2 આ 0, 0, 2, -2 હોય તેનું સ્વરૂપ ખાલી જગ્યા છે તો x + y બરાબર 0. ત્યાર પછી આગળ આપણે હવે જોઈએ પ્રકરણ નંબર 6 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો છે કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો તે છેદિકા એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય તો અહીં જવાબ આવશે પૂરક. ત્યાર પછી એ છે રેખિક જોડનો બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x અંશ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો અહીંયા જવાબ આવશે 180 - x અંશ. ત્યાર પછી અહીંયા 3 નંબર જોઈએ ખૂણો a બરાબર ખૂણો b. જો ખૂણો a અને ખૂણો b પૂરક કોણ હોય તો ખૂણો a બરાબર 90. બરાબર વિદ્યાર્થી મિત્રો, બંને સરખા છે. ખૂણો a અને b પૂરક કોણ છે એટલે કે બંનેના ખૂણાઓનો સરવાળો 90 છે. બંને સરખા છે તો 180/2 તો 90 થઈ જાય. બરાબર. ત્યાર પછી 114 અંશના માપના ખૂણાના પૂરક કોણનો કોટિકોણનું માપ ખાલી જગ્યા હશે તો અહીંયા જવાબ આવશે તમારે 24. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ 24. ત્યાર પછી 5 નંબર છે કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થાય તે ખૂણાઓને એકબીજાના ખાલી જગ્યા કહે છે તો અહીંયા જવાબ આવશે તમારે કોટિકોણ. ત્યાર પછી પ્રકરણ નંબર 10 જોઈ લઈએ કે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ખૂણો ABC માટે a બરાબર 40 મીટર, b બરાબર 24 મીટર, c બરાબર 32 મીટર તો ત્રિકોણ ABC માટે s બરાબર ખાલી જગ્યા મીટર થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે
48. ત્યાર પછી 2 નંબર છે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90, PQ બરાબર 3 સેમી, QR બરાબર 4 સેમી હોય તો AR કૌંસમાં PQR બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો એ જવાબ આવશે તમારે 6. ત્યાર પછી અહીંયા 3 નંબર જોઈ લઈએ તો અહીં 3 નંબર છે PQRમાં PQ બરાબર 13 સેમી, QR બરાબર 14 સેમી, PR બરાબર 15 સેમી અને AR કૌંસમાં PQR 84 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ત્રિકોણના સૌથી નાના વેધનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 11.2. ત્યાર પછી 4 નંબર છે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેના કર્ણની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો અહીંયા જવાબ આવશે 4√2. ત્યાર પછી અહીંયા છે ત્રિકોણ ABC માટે A બરાબર 12 સેમી, B બરાબર 18 સેન્ટીમીટર અને S બરાબર 25 સેમી હોય તો C બરાબર ખાલી જગ્યા થાય તો અહીંયા જવાબ આવશે 20. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ અહીંયા છે પ્રકરણ નંબર 12. તો અહીં પ્રકરણ નંબર 12 સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિસ્તરણમાં બે ક્રમિક વર્ગોની કિંમત 25 અને 40 હોય તો વર્ગ લંબાઈ ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 15. ત્યાર પછી અહીં છે તમારે કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને ખાલી જગ્યા કહે છે તો વર્ગ લંબાઈ. ત્યાર પછી છે વર્ગ 110 અને 125ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે તો અહીંયા 117.5. 4 નંબર છે સ્તંભ લેખમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે આવૃત્તિ. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા છે તમારે કે લાસ્ટ છે બરાબર કે નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં દર્શાવેલ એક સ્તંભ દોરાવેલ છે વર્ગ અને આવૃત્તિ બંને છે તો અહીં વિદ્યાર્થી મિત્રો કે 20 થી 30ની સમપ્રમાણ આવૃત્તિ કેટલી છે 20 થી 30ની સમપ્રમાણ આવૃત્તિ કેટલી છે તો તમારે આ જોવાનું છે સમપ્રમાણ આવૃત્તિ 20, 10 કે 5 તો અહીંયા જવાબ આવશે 10. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજનો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.